તમે પરિયો જઈ પરિયો હા નહીં ને કેમ મારી બેરી ને એને બી નહીં જોઈ પ્રેમ કરું આણે તમે એમ કીધું હું 4 શબ્દ બોલું ને એમાંથી 2 શબ્દ તો ડિમ્પલ ને ખુશ કરવા માટે હોય રોડ પર થોડી વાર ઉભા રહ્યો ખાવા આલીને જતો રહ્યો બાળ લીધું કશું કીધું મમ્મીએ અકળાઈ નાખી તો કાલે તારે છાપ તળાવ કાલે તારે અરે સ્પેશિયલ મારે કાલે નહીં જવું કાલે તારે પિકનિક સ્પેશિયલ પિકનિક છે તારી ફાઇનલી થઈ ગઈ છે બહુ પેન થયો પણ ફાઇનલી થઈ ગયું એવરીવન કેમ છો તો આજે મેં અનએક્સપેક્ટેડ ચીઝ કરવા જઈ રહી છું લાવ મને જાણ દો ભાઈ મેં બહુ મોટી દેખાઉં છું આમ કઈ કેવું છે છે ઓકે મને ખબર જ હતી આવું જ કહેશે તો મેં પહેલી વાર ટેટુ કરાવવા જઈ રહી છું શું કેવું ટેટુ છે તો બની જાય એના પછી જ તમને બતાવીશ અને તમને ગમ્યું કે નહીં ગમ્યું એ બી મને તમે કમેન્ટ કરીને વ્લોગ મેં ચાલુ કર્યો કે નોટિસ કરી કે કરી છે હા તમે પૂછી જ લીધું બતાડ ના હા ચાલો સાગરે વ્લોગ શરૂ કર્યો બરાબર તો તમે એમના પર કઈ નોટિસ કર્યું કે નહીં કર્યું મને કમેન્ટ કરીને કહેજો બસ અને કેવું લાગ્યું ને એ બી કમેન્ટ કરીને કહેજો જો મારામાં તો કોઈ કમેન્ટ જ નહીં કરતું પણ હું કહીશ ને તો કરશે હા કઈ નહીં દેખીએ છીએ કે કોઈ કરે છે કે નહીં કરે ઠોકો કોમેન્ટ એક નવું દેખાય તો માલ જઈ રહ્યો બાજુ એક ઝાપટ મારું ને જો જો સ્કૂટી લઈને જાય છે સાગર યાર જો આહા પાગલ મજાક કરું તો જઈએ છીએ હવે ફટાફટ મેં બહુ જ ખુશ છું કેવું બનશે એની ખબર કેવું દર્દ આપશે એ બી નહીં ખબર તમે પરિયો જઈ પરિયો હા નહીં ને કેમ મારી બેરી ને એને બી નહીં જોઈ જવા દો યાર ફાલતુના જોક્સ તો આજ માર્યા કરે કઈ નહીં ચાલો હવે ત્યાં જઈને મળું મેં એને શું કહેવાય ટેટુ કરે એને શું કહેવાય ટેટુ આર્ટિસ્ટ જ કહેવાય શું કહેવાય એટલે એમની એની દુકાનને શું કહેવાય શોપ કહેવાય હા હા તો ત્યાં જઈને પછી મળું તમને શું ગાડી બી ચાલુ થઈ ગઈ હવે તો ત્યાં પહોંચી બી જશું થોડી વારમાં હવે ના કહેવાનું શું ફાયદો પલટાવી શકો ભાઈ હું પલટાવું ના અરે યાર એ લોકો થાકી જશે તમારું લુક દેખી દેખીને પ્રેમ કરું આણે તમે એમ કીધું હું 4 શબ્દ બોલું ને એમાંથી 2 શબ્દ તો ડિમ્પલ ને ખુશ કરવા માટે હોય ભલે જૂઠ બોલતો હોય ખરાબ બોલતો હોય કઈ બી હોય સાચી વાત તું નહીં હસતી મારા હરેક શબ્દમાં હા હું તમે બોલો ને મને હસવું આવે એટલે તમે ખુશ થઈ જાઓ મેં હસું તો મને આનંદ થાય કે હું જેને ખુશ રાખવા માંગુ એ ખુશ છે ઓ સાચી વાત યાર ટેટુ વાળું જેમને ત્યાં કરાવવાનું હતું એ બંધ છે હવે બીજી જગ્યાએ જઈએ છીએ જો એ બી બંધ નીકળ્યું તો તમે મને કઈ લઈ જશો આજે ઘરે છાપ ચડાવ છાપ તળો હા તમે હમણાં કીધું કે મેં ખુશ રહું મેં હસું તો તમે ખુશ થાવ તો હવે છાપ તળાવ લઈ જાઓ બરાબર ટાઈમે તમે બોલ્યા છો પણ છાપ તળાવ આજે બંધ હોય ના 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 બંધ હોય ને ભાઈ એવી રીતે થોડી બંધ મારો લુક ચેન્જ કરો હવે ગાઈસ મારો લુક અરે બરાબર દે લે રે બાપા લે કેવો લાગુ છો મારો લુક ચેન્જ કરો હા એક આખો વ્લોગ જ એવો એક આખો વ્લોગ જ તમારો બનાવો તમે આમ દેખો પાછળ દેખો ઉપર દેખો નીચે દેખો એવું બરાબર હા એટલે હમણાં મત કહો દેખ મારી સ્કિન બળી ગઈ એવું આવી ગયું એટલું આવડે આઈફોન કામ વાપરતો તમને વાપરતા જ ના આવડતો તો બસ હવે બીજું બધું ના કરશો મને એનો કામ બનાવું ગરમ હું ગરમ બધું સારી નુકસાન ઓ અભી તો છે रुक पूछवा दे हो चालू છે घुमा के लाना पड़ेगा टेटू स्टूडियो बंद ताळो એ લકી આ રહ્યો કર પેલો રહ્યો બ્લેક ટી-શર્ટ ચડ્ડો પહેરીને તન કીધે દેખાયો ટેટુ વાળું દેખતી હતી લકી દેખાય હવે લકી ચેક કરો દેખ આ બારી કર હવે હું ગાડી મૂકું લકી મને ઓળખે એમ નામ લકી કે મારે એને એક્સપ્રેશન લેવા છે હું બી આવું બહાર જો હું કેવો હીરો લાગુ યાર સાગર
ચલ બહાર જઈએ. લકીના મનમાં એમ કે કઈ ગયા નહીં કેમ લાગ્યું લકી ના લકી ગાડી જ નહીં જોઈ. લબે લકી આમ કર્યું આ પબ્લિક ને તો કે લકી કોણ એમ ઇજ્જત કાઢે બીજું તો. લકી છે આમનો નાનો ભાઈ, કાકાનો છોરો નહીં સગ્ગો ભાઈ, તારો મારો દેવર. પણ નાનો ભાઈ છે આમને પણ લાગે મોટો. લા ભાઈ કઈ મોટો લાગે. મોટો જ લાગે છે. હા હું એકદમ પાતળો ને એકદમ જાડો. એટલે હવે છાપ તળાવ જઈ. છાપ તળાવ આવી રહ્યું ગાઈઝ. હવે ગાડી કઈથી સેટ કરવી પડશે. સેટ કરી દઈએ. સેટિંગ કરી પડે સેટિંગ. કેટલા લેશે અંદર પૈસા? એન્ટ્રી 30 રૂપિયા છે શાયદ. ચાલ લકી નો રિએક્શન છે કે પેલા રે લકી. અરે યાર લકી એક તો એમ કે અલે આવ લકી છે ને એમ કે છે મને વ્લોગ માં ના લેશો એમ કે છે. હું કહું ત્યારે જ વ્લોગ માં લેવાનું એમ કે છે. બસ પેલું પંચર થઈ ગયું. કેવો લાગી રહ્યો? હાચી વાત. આજે તો કેવું લાગે ચાલો બગડ હું ડાઉન કરતો પછી કઈ અમે જાય ગજબ ની હાય લાગ્યું આપણો ઘરવાળો હે. રોડ પર થોડી વાર ઉભા રહ્યો, ખાવા આલીને જતો રહ્યો. બેસરો ખાઈ પી રહ્યો. અરે ચાલ આમ સ્ટાઇલ માર્યા વગર. ભાઈ ઘણું ફની થઈ ગયું. અમે ઊભા રહ્યા, લકી આવીને ખાવા આલીને જતો બી રહ્યો. હવે એ ગામડે ગયો છે, અમે બંને દાહોદ રહીએ ને ગામડે એ રહે છે. આ ત્યાં સાગર ગયા છે, ત્યાં ટેટુ વાળો છે ને એની શોપ છે ને, તો ત્યાં કોલ કરીને પૂછે ક્યાં ગયો સાગર. આવી રહ્યો સાગર, પૂછે છે ટેટુ વાળાને ફોન કરીને કે આવશો કે નહીં આવો એમ. હા કરી દીધું. મને એમ થાય હા ભાગીને નહીં જવાય. ઘણું બળી તો ઘણી જાણે ટાકડી માર કરી દે ને એવું લાગી રહ્યું. મેં કેવી રીતે કરાવ્યું મેં આટલું બધું કેવી રીતે કરાવ્યું વિચાર દેખ આમાં કેવું થયું છે દેખ આ ફીલ આટલું ઘાટો ફીલ કર્યું એમાં તને તો લખે છે મારે જો મને તો ફીલ કર્યું. તે મારા ફર્સ્ટ એક્સપ્રેશન તે આમાં નહીં લીધા, મને એટલે રીચડી તારી. તાર મમ્મીને બતાડવાનું હતું એટલે ભાળ લીધું. કશું કીધું મમ્મીએ? હકડાઈ નાખી શું કે નવરું મને કહીને સરકારી નોકરી મળી જવાની. મારા મમ્મી કે સરકારી નોકરી નહીં મળે. કોને કીધું ના મળે? મમ્મીને એવા થોટ્સ છે પહેલા હતા ને. મને કઈ રીતે મળી રહી? મને ઘણો જ મળી રહ્યો. કેવું મસ્ત દેખાઈ રહ્યું. હા થોડુંક નીકળી રહ્યું. હા એ પણ મસ્ત લાગશે. મારું પહેલું ટેટુ છે, એ બી પપ્પાના નામનું જ છે. મારા પપ્પા મારા મમ્મી મારા માટે બહુ છે.
બહુ પેન થયો પણ ફાઇનલી થઈ ગયું. પેમેન્ટ કરે છે. લગાવવાનું છે 8 દિવસ. अरे मेरे इतना कितना होगा ये भी कॉलर ये भी कॉलर मेरे 15,000 कोई भी नहीं હે આને જવું છે આજે છાપ તળાવ નહીં લઈ જતો એમ કે શરમ આવી જોઈએ તને લઈ નહીં જતો. મારે ફૂટબોલ વરસ થઈ ગયું. બે મારે ફૂટબોલ નો ટાઈમ થઈ ગયો. વરસ થઈ ગયું આપણે દાહોદ આય તો મને એકવાર બી છાપ તળાવ લઈ ગયો. હા દીદી લેકે રે અરે ભાઈ કઈ લઈ ગયેલો એ બી તારું કામ? મારા વાળને ના હાથ લગાડ. તારે વાળને જ હાથ લગાડે અને તું આગળ દેખ ભાઈ. બ્લોગ ના બનાવ આ તો બનાવ એમ કે પછી અરે તું કેમ રમે તઈ લઈ જા મન જા. ફૂટબોલ રમવા બે લેડીઝો થોડી આવે. અરે હું બેહી રહીશ ને ભાઈ એક બાજુ. હું જોઉં ને તું કેવું રમે. ફૂટબોલ રમવા જાય કે બીજું કંઈક કરવા જાય હું બી તો દેખું ને. ઓ એવી વાત. લઈ જા ને યાર. અબે તો નકરા છોકરાઓ હોય ખાલી ફૂટબોલ ના ચાલતું તો ક્રિકેટ બી ચાલતી હોય બધું ચાલતું હોય. એકલી છોકરીને તું આઈને તું શું કરીશ? બે પ્રાયોરિટી મારી બી કઈ કોઈ તું ગાંડા જેવી વાતો ના કર્યા કર. મારાથી હા તો છૂટ આલું એનો મતલબ એ નહીં કે તું કઈ બી બોલે. હા તો તારે કઈ રીત છે તું એમ કે 1000 છોરાઓની વચ્ચે મને લઈ જાય એમ કઈ રી અહીં જો તો એવું કઈ મને થોડી ખબર કેટલા બધા હોય. હા તો તે ક્રિકેટ ચાલે ફૂટબોલ ચાલે વોલીબોલ ચાલે તે મને ખબર તો જઈને વિડિયો કોલ કરું દેખ લેજે. મને નહીં જોઉં કશું. તો પછી કેમ કહેતા હમણાં મને લઈ જાય? કઈક કહું ને એટલે તો કશું જ મારું નહીં કરી આલે. આટલા દિવસથી કહું મને પકોડી ખાવા લઈ જાય એ બી તો કરવા નહીં લઈ ગયો. ચાલ પેલો કાકો રીલ બનાવે. અરે એનો વિડિયો ઉતાર પાગલ. હા તું પાગલ જે હું બોલી રહી ને તો મારો વિડિયો ઉતારે. કાકો આવી ગયો રીલ બનાતેલો હું કહેતા લઈ નાચતેલો ચશ્મા પહેરીને તારી જેમ સેમ ડિટ્ઠો તાર જેવો દેખાતો તો સેમ. શરમ આવે બોલતા? ના બિલકુલ નહીં આવતી. તને આવે મને ના કહેતા? હું આજે કશું ખાવા નહીં બનાવતા હારું. બે જો હીરો જેવો નહીં લાગતો થોડો? વેમ બધા વેમ પાળે સાગર બધા જ વેમ પાળે. મારાથી વેમ પાળે ખુદનાથી વેમ પાળે બધા વેમ જ પાળે. પાણીપુરી બી ખાવી છે બધું. કાલે તારે છાપ તળાવ કાલે તારે અરે સ્પેશિયલ મારે કાલે નહીં જવું. કાલે તારે પિકનિક સ્પેશિયલ પિકનિક છે તારી. કાલે આપણે બેંકમાં જવાનું છે. બેંક થી આપણે આવશું ને એટલે પછી તને હું છાપ તળાવ બી લઈ જઈશ. તને આપણે પછી મોડા છું કાલે ફૂટબોલ રમવા બી નહીં જાઉં. કાલે તો હું ઘરનું કઈ જ કામ નહીં કરું. એકદમ પ્રિન્સેસ ટ્રીટમેન્ટ મને જોઈએ. હા ચલ ડન. બધું જ તું કરે. આ કેવી બ્રાઇટનેસ કરે. મારું મોઢું તો જો કેવું દેખાય. બ્રાઇટનેસ મેં કે કરી. અરે યાર લાવ આવી પબ્લિક આવી જાય ને દાવતમાં તમે સમજી ગયા ને આની જવા. મેં ઘરે આવી ગઈ છું અને આજનો વ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટ કરીને કહેજો. ચલો આ કાઢીશ એના પછી મેં થોડી ક્લિપ લઈ લઈશ એ એડ કરી દઈશ. ચલો આજના માટે બસ આટલું જ. મળશું આવતા વ્લોગમાં. બાય.